મિત્રો, કેમ છો તમે બધા? વેલકમ બેક થઈ ગયું બધાનું અભ્યાસ આર્ક યુટ્યુબ ચેનલની અંદર. તો આપણને કેટલા સમયથી એ રાહ હતી કે આપણે જે 2025-26ની બોર્ડ એક્ઝામ આપી એની અંદર આપણને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળે, અને મળશે તો કયા કયા વિષયની અંદર કેટલા ગ્રેસિંગ માર્ક્સ મળશે તે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આજે ઓફિશિયલ ગાંધીનગર ગુજરાત બોર્ડ તરફથી તેની આન્સર કે લોન્ચ થઈ ગઈ છે. હવે આપણે આન્સર કી જોતા પહેલાં થોડીક ડિટેલ્સ જોઈ લઈએ કે જો આ આન્સર કીમાં કોઈ પણ જવાબ તમને ખોટો લાગતો હોય તો તમે બોર્ડને ચેલેન્જ કરી શકો છો. તે કઈ રીતના થશે કે એ તમારે વિષય નામ, વિષયનો નંબર અને પેપર સેટ નંબરની અંદર ક્વેશ્ચન નંબર કયો છે એની સાથે તમારે સાચો જવાબ આ ઈમેલ આઈડી ઉપર મેલ કરવાનો રહેશે. આ કઈ તારીખ સુધી માન્ય ગણાશે? આજથી લઈને ચોથા મહિનાની 4 તારીખ સુધી, એટલે કે શનિવારે સાંજે 18 કલાક સુધી તે માન્ય ગણાશે. એની પછીની કોઈ પણ ધ્યાનમાં લેવાશે નહીં. અને જો તમારે એક ક્વેશ્ચન માટે ચેલેન્જ કરવો હોય તો તેની ફી 500 રૂપિયા છે. અને જો તમારો તે ચેલેન્જ ખોટો પડશે તો 500 રૂપિયા તમને પરત મળશે નહીં. અને બીજી ખાસ વાત, જો તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જે આપણા ગુજરાત બોર્ડની છે www.gseb.com, આ વેબસાઇટ ઉપર જઈને તમે તે આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ કે જો તમારે આપણે આગળ વાત થઈ જો તમારે ચેલેન્જ કરવો હોય તો કરી શકો છો આ ઈમેલ આઈડી ઉપર. ફક્ત ઈમેલ આઈડી દ્વારા જ આ ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં આવશે, સ્વીકારવામાં આવશે, બીજે કાંઈ સ્વીકારવામાં આવશે નહીં. પ્લસ બીજું છે, ઈમેલ આઈડી તમને આપેલી છે, પછી આ જે એની કાર્યવાહી છે ચલણની SBI બેંકમાં ચલણની મદદથી કરવાની રહેશે. હવે જે વિદ્યાર્થીઓને ચેલેન્જ કરવો હોય એના માટેનો પોલું છે જે તમે કરી શકો છો. ચેલેન્જ કરવા માટેનું ફોર્મ છે, ફોર્મ ભરીને પછી તમારે બધું જ કરવાનું છે. તો હવે આપણે આગળ વધીએ આપણા કેટલા સમયથી આપણને બધાને રાહ હતી એની તરફ, કે આપણે ઓફિશિયલ MCQની સોલ્યુશન ઉપર, એટલે કે આન્સર કી ઉપર. તો જોઈએ સૌથી પહેલાં આપણને અહીં મેથ્સનું આપેલું છે કે મેથ્સની અંદર આપણને કેટલા ગ્રેસિંગ માર્ક્સ જોવા મળશે અથવા કે નહીં મળે તે આપણે જોઈએ. તો આપણને આપેલું છે અહીં મેથ્સની આન્સર કી આપેલી છે. ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, આ ત્રણેય માટે છે જે સેમ જ છે. ઠીક છે. તો અહીં આપણે જોઈએ કે પહેલાં આ ટોપ ઉપર જે આપેલા છે આ નંબર, એ આપણને પેપર સેટ નંબર આપેલા છે, અને જે આવડા છે તે ક્વેશ્ચન નંબર આપેલા છે. હવે જે ક્વેશ્ચનની અંદર ઓલ લખેલું હોય છે આન્સરમાં તેનો આપણને ગ્રેસિંગ માર્ક્સ મળશે તેવું આપણે માનવાનું છે. તો અહીં આપણે મેથ્સની અંદર જોઈએ તો મેથ્સની અંદર આપણને એક પણ ક્વેશ્ચનમાં ઓલ લખેલું જોવા મળતું નથી. એટલે ઓલ ઓવર આપણે કહી શકીએ કે મેથ્સની અંદર આપણને એક પણ ગ્રેસિંગ માર્ક્સ જોવા મળવાનો નથી. હવે જે મેથ્સવાળા વિદ્યાર્થીઓ છે તેને સોલ્યુશન માટે જો આન્સર કીનો ફોટો પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આપણે આગળ જોઈએ કેમેસ્ટ્રીની વાત. આ છે કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમવાળા માટે છે. તો હવે કેમેસ્ટ્રીમાં જોઈએ કે કેટલા ગ્રેસિંગ મળશે કે આપણને નહીં મળે. તો કેમેસ્ટ્રીની અંદર આપણે જોઈએ કે પેપર સેટ એકને ધ્યાનમાં લઈને આપણે જોઈએ છીએ. જો બધાને સેમ જ છે, ઠીક છે, ક્વેશ્ચન નંબર પ્રમાણે તમારે તમારા ક્વેશ્ચન નંબરમાં જોઈ લેવાનું છે. તો કેમેસ્ટ્રીની અંદર પેપર સેટ 1 વાળાને 10મા ક્વેશ્ચનની અંદર 1 ગ્રેસિંગ માર્ક્સ મળશે, જે અહીં તમે જોઈ શકો છો. પછી જોઈએ તો બસ અહીં ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ, ગુજરાતી અને હિન્દી મીડિયમવાળાને કેમેસ્ટ્રીની અંદર 1 જ ગ્રેસિંગ માર્ક્સ મળશે, જે અહીં તમે જોઈ શકો છો કયા ક્વેશ્ચન નંબરમાં છે. પેપર સેટ 1માં 10 છે, પેપર સેટ 2માં 15 છે. એવી રીતના તમે આગળ જોઈ શકો છો. આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. બરાબર, ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે. હવે નીચે સૂચના પણ લખેલી છે, તમે જોઈ શકો છો. ગુજરાતી અને હિન્દી માધ્યમમાં જે પ્રશ્નમાં ઓલ માર્ક કરેલ છે તે તમામ પ્રશ્ન માટે 1 ગુણ પ્રદાન કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે કેમેસ્ટ્રી ઇન ઇંગ્લિશ મીડિયમમાં કેમેસ્ટ્રીમાં કેટલા આપણને ગ્રેસિંગ માર્ક્સ જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં આજુબાજુમાં જ 2 છે જે ઇંગ્લિશ મીડિયમવાળા માટે છે. અહીં તમે જોઈ શકો છો બસ ઇંગ્લિશ મીડિયમમાં ફક્ત અહીં
ઇંગ્લિશ મીડિયમ કેમિસ્ટ્રીની અંદર ફક્ત 2 જ આપણને ગ્રેસિંગ માર્ક્સ જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ કે ફિઝિક્સની અંદર, તો બધા જને ફિઝિક્સની અંદર ડાઉટ હતા કે ફિઝિક્સની અંદર કેટલા ગ્રેસિંગ મળશે, કેટલા નહીં મળે, અને મળશે તો પણ કેટલા મળશે. તો એ બધાનો જવાબ આપણને અહીં મળી જશે. તો આપણે જોઈએ તો આ છે ફિઝિક્સ, ગુજરાતી મીડિયમ માટે જ છે, ફક્ત ઓનલી ગુજરાતી મીડિયમ માટે. તો આપણે જોઈએ અહીં પેપર સેટ 1 માટે ક્વેશ્ચન નંબર 18નો એક ગ્રેસિંગ છે, ક્વેશ્ચન નંબર 31નો ગ્રેસિંગ છે અને ક્વેશ્ચન નંબર 48મો ગ્રેસિંગ છે. તો અહીં ફિઝિક્સની અંદર ગુજરાતી મીડિયમમાં ટોટલ 3 ગ્રેસિંગ માર્ક્સ આપણને મળશે. હવે આપણે આગળ જોઈએ ફિઝિક્સ ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમવાળા માટે કેટલા ગ્રેસિંગ માર્ક્સ છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં ફિઝિક્સની અંદર ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમવાળા માટે ટોટલ 2 છે, જ્યારે ગુજરાતી મીડિયમવાળા માટે 3 છે. હવે આપણે આગળ જોઈએ, ફાઇનલી છે આપણી પાસે બાયોલોજી. તો બાયોલોજીમાં અહીં આપણને એક પણ ગ્રેસિંગ માર્ક્સ જોવા મળતો નથી, જે તમે અહીં જોઈ શકો છો. તો અહીં આમ ઓલ ઓવર આપણે જોવા જઈએ તો આપણને મળે છે મેથ્સની અંદર કોઈ પણ ગ્રેસિંગ માર્ક્સ જોવા મળતો નથી. ફિઝિક્સની અંદર આપણને ગુજરાતી મીડિયમમાં 3 જોવા મળે છે અને હિન્દી મીડિયમમાં 2 જોવા મળે છે. તેવી જ રીતના કેમેસ્ટ્રીની અંદર આપણને ગુજરાતી મીડિયમમાં 1 જોવા મળે છે, જ્યારે હિન્દી મીડિયમમાં 2 જોવા મળે છે. આમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઓલ ઓવર 3, 2 અને 1 આમ કરીને 3 અને 1 એમ ટોટલ 4 કે 5 ગ્રેસિંગ માર્ક્સ ટોટલ થાય છે બધા જ વિષયના મળીને. તો જો તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતના કરી શકો છો એનો સ્પેસિફિક વિડીયો બનાવી દઈશ, જો તમે કોમેન્ટ કરો તો, અથવા કે તમે આના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ તમે આના લઈ શકો છો, અથવા કે વિડીયોમાંથી જ તમે સોલ્યુશન કરી શકો છો. અને જો તમારે PDF ખરેખર ડાઉનલોડ કરવી જ હોય તો તમે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જે અહીં આપેલી છે www.gscb.org આના ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. મળીએ આગલા વિડીયોમાં.